નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર તાલુકાના ચિલિયાવાંટ ગામે જંગલમાં 21 વર્ષીય યુવક ઉપર દીપડાનો હુમલો, યુવાન ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયો। મળતી માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના રંગપુર ફોરેસ્ટ રેન્જના ચિલિયાવાંટ ગામે ગતરોજ સવારે 6:45 વાગ્યાના અરસામાં મહુડાના ઝાડ નીચે ધાનક બુટિયાભાઈ માનસિંહભાઈ ઉંમર 21 વર્ષ નામનો યુવક મહુડા વીણતો હતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કરતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો। બનાવની જાણ વન વિભાગની ટીમને કરાતા વન વિભાગ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવાનને તાત્કાલિક સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગ્રામીણ વિસ્તારો મહુડા વીણવાની સિઝન ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુરના ચિલિયાવાંટ ગામના ધાનક બુટિયાભાઈ માનસિંહભાઈ નામના યુવક મહુડા વીણવા ગયો હતો, જ્યાં જંગલ વિસ્તારમાં જ બુટિયાભાઈએ ગતરોજ જંગલ વિસ્તારમાં દવ લગાડ્યો હતો અને સળગાવ્યું હતું। જ્યારે એ જંગલ વિસ્તાર સાફ થવાથી દીપડાનો દરરોજનો રસ્તો હોય અને ત્યાંથી પસાર થતો હોય, જ્યારે યુવક દ્વારા આજરોજ ફરી એ દીપડાને રોકવાનો પ્રયાસ કરતા યુવક ધાનક બુટિયાભાઈ માનસિંહભાઈ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। છોટાઉદેપુર તાલુકાના ચિલિયાવાંટ ગામે આ બનાવ બનતા પ્રજામાં ભારે ભય જોવા મળ્યો હતો। વન વિભાગ દ્વારા ગામ લોકોને સાંજના સમયે અને વહેલી સવારે એકલા નહીં ફરવાની સૂચના આપવામાં આવી છે। દીપડાને પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલ હતું, પરંતુ જંગલમાં હોય દીપડો જંગલમાં નાસી ગયો હતો। હાલ દીપડાને પકડવા માટે પાંજરું મૂકીને દીપડાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। જુઓ શું કહી રહ્યા છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા। અહેવાલ હૈદર પઠાણ, બોડેલી। આજરોજ સવારમાં રંગપુર રેન્જમાં એક દીપડા દ્વારા વ્યક્તિને હુમલો થયાની જાણ વન વિભાગને થતાં અમે વન વિભાગની ટીમ આખી ચિલિયાવાંટ ગામે પહોંચી ગઈ હતી। સદર દીપડાની બનાવના સ્થળે તપાસ કરતા દીપડો જંગલ વિસ્તારમાં જ હોય। જે ઈજાગ્રસ્ત વ્યક્તિ ગઈકાલે જે જંગલ વિસ્તારમાં દવ સળગાવ્યો હતો અને એ જંગલ વિસ્તાર સાફ થવાથી ત્યાંથી દરરોજનો રસ્તો હોય પસાર થતો હતો અને આજરોજ એ વ્યક્તિ દ્વારા ફરી દીપડાને રોકવાનો પ્રયાસ કરતા એના ઉપર હુમલો કરવામાં આવેલો છે। આ ઈજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો છે અને સારવાર કરવામાં આવેલ છે। અમે દીપડાને પકડવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા, પણ જંગલ વિસ્તાર હોય એ પોતાનો રસ્તા ઉપર થી નીકળી જઈને જંગલ વિસ્તારમાં પોતાના રહેઠાણ તરફ ભાગી ગયેલ છે અને હાલ અમે પાંજરું ગોઠવેલ છે। વધુ કોઈ જાનહાનિ ના થાય એના માટે અમારી ટીમ સાંજ સુધી દરેક વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરશે અને આજે વધુ બનાવ ના બને એના માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને હાલ ગામમાં શાંત માહોલ છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।